નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। મળતા અહેવાલ પ્રમાણે ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હાઈકોર્ટના રજિસ્ટરના ઈમેલ આઈડી પર મેલ આવ્યો હતો અને ઈમેલ મળ્યા બાદ હડકંપ મચ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ ડીડીએસએમ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી હતી। પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈમેલ મળતાની જ હાઈકોર્ટ વહીવટીતંત્ર અધિકારીઓને ચેતવણી આપી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બોમ્બ ડિસ્પ્લોઝ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને હાઈકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। સાવચેતીના ભાગરૂપે પરિસરમાં પ્રવેશતા તમામ વોર્ડની તપાસ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મુલાકાતીઓને અસ્થાયી રૂપે પ્રતિબંધ કરવામાં આવ્યા હતા। અમદાવાદ પોલીસ અને ગુજરાત એટીએસના વરિષ્ઠ અધિકારીએ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળ પહોંચ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।